જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દાદા. સાળંગપુરની ધરતી એટલે કે કષ્ટભંજન દાદાનું સાનિધ્ય. કષ્ટભંજન દાદા એટલે કે આખી દુનિયાના જે કષ્ટ હરે છે, કષ્ટભંજન દાદા એ સર્વ જીવના, સર્વે મનુષ્યના એ કષ્ટોને દૂર કરવાવાળા દેવ છે. ત્યારે સાળંગપુરની ધરતી હરિયાળી બને, આ જગ્યામાં વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો વવાય, આ પિંજરા સાથે વૃક્ષો વાવીને દરેક વૃક્ષ જવાબદારી સાથે વાવેતર કરે અને મોટું કરવાની જવાબદારી સાથે જ્યારે વાવેતર કર્યું ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમની આ અતુલ્ય અભૂતપૂર્વ કામગીરી આ સદભાવના વૃદ્ધાશ્રમે જ્યારે કરી છે ત્યારે વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો વવાય. એક એક વૃક્ષ હનુમાનજી મહારાજના નામે, કષ્ટભંજન દાદાના નામે, એક પેડ દાદા કે નામ અભિયાન અંતર્ગત શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના એક વાક્યથી, એક વાતથી જ્યારે હનુમાન ચાલીસા યુવા કથાની અંદર એવી પ્રેરણા મળે કે એક એક વ્યક્તિ આ મહાઅભિયાનમાં જોડાય અને વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો વવાય. આ સાળંગપુરની ધરતી, હનુમાનજી મહારાજની ધરતી, કષ્ટભંજન દાદાની ધરતી હરિયાળી બને. કારણ કે દાદાને પણ ખૂબ વૃક્ષો પ્રિય છે. ત્યારે આ સાળંગપુરની ધરતી નવપલ્લવિત થવા જઈ રહી છે. આવા હજારો બહુ વર્ષે વૃક્ષો પિંજરા સાથે વાવેતર કરી આ ધરતીને નવપલ્લવિત કરવાના અભિયાનની શરૂઆત આ સાળંગપુરની અંદર થઈ ગઈ છે. ત્યારે એક એક વ્યક્તિ સુધી આ કષ્ટભંજન દાદાના ધામ, સાળંગપુર ધામનો વિડીયો પહોંચાડજો. વધુમાં વધુ લોકો આ પ્રકૃતિના મહાઅભિયાનમાં જોડાય, એક એક વ્યક્તિ આ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાય, એ જ અભ્યર્થના સાથે સૌને જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. દાદાને પ્રિય એવા વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર થાય, ધરતી નવપલ્લવિત બને. સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવી ઉછેરવાના સંકલ્પ સાથે કામગીરી કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ. સાળંગપુર દાદાના દર્શને પધારો તો આ વૃક્ષોના દર્શન પણ ચોક્કસપણે કરજો. અને જો તમે સાળંગપુરની અંદર પધારો છો દર્શન કરવા માટે અને દાદાના દર્શનની સાથે સાથે લીલા પિંજરા સાથે સદભાવના વૃદ્ધાશ્રમના વૃક્ષો તમને જોવા મળે તો અમને કોમેન્ટ કરી જણાવશો. ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય કષ્ટભંજન દેવ.